એ મહત્વના સમાચાર આપની સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર ઓરસંગ નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવ્યો હતો। છોટાઉદેપુર નગરના ટાંકી ફળિયાનો યુવાન વિજય સીમાભાઈ તળવી ગઈકાલે ઓરસંગ નદીના ચેકડેમમાં ડૂબ્યો ગયો હતો। ઓરસંગ નદીમાં આવેલા ચેકડેમ પાસે યુવાનના ચપ્પલ મળતા છોટાઉદેપુર ફાયરની ટીમ દ્વારા શોધખોળ આરંભી હતી। જ્યારે આજે વહેલી સવારે યુવાનનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરી। છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી। અમે કાલે છોકરાને જોવા પડ્યા નદીમાં એ કંઈ મળેલો નથી એટલે અમે ગયા એટલે છોકરા બધા નદીમાં જોડતા ને બધાને પાણીમાં ઉતારતા એના ચંપલ મળ્યા। ચંપલના આધારે અમે કે શંકા પડી કે આ વ્યક્તિ અંદર જ હોવું જોઈએ તો અમે પોલીસને અને ફાયર બ્રિગેડને જાણ કરતા કે બોલાવ્યો એટલે ફાયર બ્રિગેડવાળાને અંદર હોદો પડ્યા, અમારા છોકરાએ હોદો પડ્યા પણ લાશ મળી નહીં। પછી સાંજનો સમય થઈ ગયો અંદર પડવાનું એટલે એ આવતા રહ્યા। અમે પાછા રાત્રે 5:30 વાગે જે અમે સવારમાં ગયા એટલે પાછા અમને એવું જે દેખાયું કે નારિયેળ જેવું પડેલું હતું તેને છોકરાને ઉતારીને જોડાયું કે કંઈક હશે એવું તે છોકરાએ જે જોયું તે ડેડ બોડી જ હતી। પછી 2 છોકરાને ઉતારીને બારી કાઢી પોલીસને જાણ કરી। પોલીસને જાણ કરતા ડેડ બોડી કબજામાં લીધી। કબજામાં લેતા ને પીએમ માટે લાવ્યા। મારું નામ સુરસિંહ નારસિંહ તડવી।